મજા આવતી, બાર રમવા જતા, સ્કૂલમાં રમાડતા. હવે તો ફોન જોઈ જોઈને કંટાળી ગયા યાર. હા યાર, ઈ તો છે જ તે. હા શું યાર, કેવી ઝંઝટમાં આપણે ફસાઈ ગયા. હા સાચી વાત છે યાર. બરાબર છે. પાછો આપણને એવો બીજી વાર મોકો મળી જાય તો કેવી મજા આવી જાય. કેમ નહીં, હું તમને ચાન્સ અપાવું તો. શું યાર પેકામ પેક કરે છે? હવે આપણને એવો ચાન્સ કોણ અપાવશે? આપણો પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ આપે છે આપણને આ મોકો. લે સાચે? હા, તમને કોઈને ન્યૂઝ નથી મળ્યા? નહીં. હા તો છે ને ધમાલમસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટ, જેના માટે ફૂલ જોશથી બધાને કોલ આવી રહ્યા છે. આપણને તો કોઈ રમાડતું જ નથી. હા સાચે જ. યસ, તમારી પણ ઉંમર જો 10 વર્ષથી ઉપર છે તો તમે રમી શકો છો. હેલો, જય શ્રી કૃષ્ણ. હું ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન ફેસ્ટમાંથી વાત કરું છું. તો તમે આ રમત ઉત્સવમાં ભાગ લેવા ઈચ્છો છો ને? ના. કેમ? શા માટે? મારી ઉંમર મોટી છે ને એટલે. અરે, એજની પ્રોબ્લેમ આવે? એ પ્રોબ્લેમ તો કઈ નથી. આમાં તો 50 વર્ષ સુધીના ઉંમરના લોકો ભાગ લે છે. તમને એજની પ્રોબ્લેમ આવે છે? તો હું જરૂર રમીશ. તો તમે તમારું નામ અને મોબાઈલ નંબર મને આમાં રજીસ્ટ્રેશન કરાવી આપજો ને. તો તમારામાં માત્ર ને માત્ર 100 રૂપિયા એન્ટ્રી ફી આપવાની છે. તો તે તમે ગૂગલ પે કરી આપજો ને. તો તમારું નામ લખું ને? ના, હું નહીં ભાગ લઈશું કારણ કે મારી બેબી છે ને નાનું છે, હજી 6 મહિના. અચ્છા એવું છે. અરે પણ અહીંયા 4-6 મહિનાના બેબી છે ને એ લોકો પણ પોતાનું નામ લખાવે છે અને આપણો પરિવાર જ છે અને આપણી આખી ટીમ છે તમારા બેબીને સાચવવા માટે. તો એવું કોઈ ટેન્શન ના લ્યો. અને તમારે ખાલી વધીને અડધી જ કલાક રમવાનું છે. આખો દિવસ કે 3-4 કલાક રમવાનું નથી. એટલે તમારું આખો દિવસ તમારું બેબી તમારી પાસે જ હશે. તો કોઈ પણ ટેન્શન વગર તમે તમારું શોખ પૂરો કરી શકો છો, તમારું નાનપણ પાછું જીવી શકો છો. આટલો સરસ મોકો પછી નહીં મળે. હા તો વાંધો નહીં, તો હું રમીશ તમને. હા, તો કઈ નહીં, તમારું નામ લખી દઉં છું. ઓકે, અને હું તમને ખાલી ક્યુઆર મોકલું ને એમાં 100 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ખાલી ટ્રાન્સફર કરીને મને ઇન્ફોર્મ કરી દેજો. હા, કોઈ જાતની પ્રેક્ટિસ કે મીટિંગ એવું કંઈ જ નથી. ખાલી તમારે 1 માર્ચના દિવસે રવિવારે બપોર પછી જ આવવાનું છે. સુરતમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજ વાસવાડ ગોળની એ તમામ મહિલાઓ માટે, એમના મનોરંજન માટે, એમનું એક સંગઠન બનાવવા માટે અને એમના ઉત્સાહને વધારવા માટે ધમાલ મસ્તી ધ વિમેન્સ ફેસ્ટનું શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ આયોજન થયું છે. એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ફિમેલ ફેસ્ટિવલ ફોર ફન ફૂડ ફેમિલી એન્ડ ફેલિસિટેશન. આવો આપ સૌ મળી આ ઉત્સાહના પર્વને આનંદથી ઉજવીએ અને સૌ મળીને નારી શક્તિને ખરા અર્થમાં પ્રોત્સાહન પૂરું પાડીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.